ભાવનગર શહેરમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થવાની છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા અગાઉથી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોકથી હલુરિયા ચોક સુધીના માર્ગ ઉપર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એસપી, ડીવાયએસપીથી લઈને દરેક પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં બેરિકેડ લગાવવા, ધાબા પોઈન્ટ સહિત કોઈ બાંધકામનું કામ ચાલતું હોય રથયાત્રાના રૂટ ઉપર તેવા બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણા થાય અને રથયાત્રાનો માર્ગ સુમેળભર્યો અને વ્યવસ્થિત રહે તેમજ સુરક્ષાની બાબતોને ધ્યાનમાં લઈને ચર્ચા વિચારણાઓ ફૂટ પેટ્રોલિંગમાં કરાઈ હતી। આવી ગયા હવે એના નેતા હતા કે તમને જે આગામી 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા રૂટ ઉપરના ઘોઘા ગેટ પોલીસ ચોકીથી હલુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, ભાવનગર જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ, શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પીએસઆઈ કર્મચારીઓ, એલસીબી, એસઓજી, પેરોલ ફરલોના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન રાખવામાં આવેલું હતું। આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન માઉન્ટેડ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આમાં જોડાયેલા હતા। ખાસ કરી ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય આશય ભાવનગર શહેરની જનતામાં અવેરનેસ લાવવાનો અને રથયાત્રાના રૂટ દરમિયાન રસ્તા ઉપર કોઈ જીર્ણોદ્ધાર કરવા પાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પોલીસના ધ્યાનમાં આવે